સોનું નથી ખરીદવાનું, વિદેશ પ્રવાસ નથી કરવાનું, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ આ બધી સલાહો આપ્યા બાદ વિદેશ પ્રવાસે નીકળી ગયા. એટલે જ્યારે જે નેતા જે છે હેડ એ પોતે જ વાત નથી માનતા તો પછી એમની નીચે જે લોકો અંડરમાં હશે એ લોકો કેવી રીતે વાત માનશે? બીજું કે ઇટલીમાં ગયા, મેલોડીજીને મેલોડી ચોકલેટ ખવડાવી આવ્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું પેજ છે ત્યાં એક પોસ્ટ કરવામાં આવી કે આ મેલોડી ચોકલેટ આપીને પીએમ મોદીએ લોકલ ફોર ગ્લોબલને વધાવો આપ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે ભક્તો છે કંઈ પણ વસ્તુ જસ્ટિફાઈ કરી શકે છે. હર્ષ સંઘવી હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા છે, અમિત શાહના દીકરા જે છે જય શાહ એ મેચ કરાવી રહ્યા છે. એટલે જે હેડ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે એમના જ પક્ષમાં અને એમના નીચેના જે લોકો છે એમને ગાંઠતા ના હોય એવું લાગી રહ્યું છે. એ કોઈ આતંકવાદીઓ નથી, એ ખેડૂતો છે કે અમારા ખેતરમાંથી એક તો જબરજસ્તી વીજ લાઈન પસાર થઈ રહી છે, તાર બાંધવામાં આવશે, થાંભલા ઊભા કરવામાં આવશે. થાંભલાને બધું ઊભું કર્યા બાદ જે ખેતર છે તેની ભાવ હશે, જે જમીનનો ભાવ છે ઓટોમેટિકલી ઘટી જશે. એટલે એક કંપનીને પ્રોટેક્શન આપવા માટે, કંપનીને મદદ કરવા માટે સરકાર ખેડૂતોને જબરજસ્તી હાંકી રહી છે. ભાજપની જે સરકાર છે ભૂપેન્દ્રભાઈ તો પોતાની મૃદુ અને મક્કમ ને ખબર નહીં શું શું કહેતા હોય છે. તો કોંગ્રેસના નેતા હજી સુધી તેને કોઈ વિપક્ષ નેતા પસંદ નથી કરી શક્યા. શું કહેશો એને લઈને? દિવ્ય ભાસ્કરે છાપ્યું છે કે તે મુખ્યમંત્રીના એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલના વિશ્વાસુ ગણાય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ડિક્લેર થયા છે કમલેશ પટેલ એ જગદીશ વિશ્વકર્માના ખાસ ગણાય છે. અમિત ચાવડા એક વીક પ્રદેશ પ્રમુખ હોય એવું સાબિત થઈ રહ્યું હોય એમ લાગે છે. કોંગ્રેસમાં જે એક જૂના જોગીઓ કહી શકાય એ લોકો જ પોતાના પદ નથી છોડવા માંગતા, એટલે નવા લોકોને તો ચાન્સ જ નહીં મળે. જો કે જૂથવાદ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પણ છે, પણ ત્યાં પછી ફાઇનલી જે હાઈકમાન્ડ જે નિર્ણય લેતું હોય તે સર્વોપરી માનવામાં આવે છે. ખૂબ વિરોધ જોયો હતો, ઘણી જગ્યાએ તો પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કે ભાજપના નેતાઓએ આવવું નહીં. નમસ્કાર, હું છું સાજી પુત્રી નિશા આંબલિયા. સ્વાગત છે આપનું આજની અમારી અખબારની ચટરપટરોમાં. તો આપણી સાથે જોડાઈ ગયા છે નિરાલીબેન મહેરિયા. નમસ્તે નિરાલીબેન. નમસ્તે નિશા. એકચ્યુઅલી જે સર છે સર સુરેન્દ્રનગર ગયા છે એટલે અમે બંને અખબારની ચટરપટર કરી રહ્યા છીએ. તો નિરાલીબેન, મારો પહેલો સવાલ એ છે કે પીએમ મોદી હમણાં થોડા દિવસ પહેલા કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો બચાવ કરવો, અને ત્યારે હમણાં જ અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં યોજાવાનો છે. તો શું અમિત શાહના બેટા જય શાહ જે છે એ મોદીજીની આ જે વાત છે એનું પાલન નથી કરતા? તમને શું લાગે? જી, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો બચાવ કરવાનો છે, સોનું નથી ખરીદવાનું, વિદેશ પ્રવાસ નથી કરવાનું. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ આ બધી સલાહો આપ્યા બાદ વિદેશ પ્રવાસે નીકળી ગયા. સોનું ન ખરીદવાનું કહી પોતે સોનાનો એક એવોર્ડ પણ લઈ લીધો. એટલે જ્યારે જે નેતા જે છે હેડ એ પોતે જ વાત નથી માનતા તો પછી એમની નીચે જે લોકો અંડરમાં હશે એ લોકો કેવી રીતે વાત માનશે? બીજું કે ઇટલીમાં ગયા, મેલોડીજીને મેલોડી ચોકલેટ ખવડાવી આવ્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું પેજ છે ત્યાં એક પોસ્ટ કરવામાં આવી કે આ મેલોડી ચોકલેટ આપીને પીએમ મોદીએ લોકલ ફોર ગ્લોબલને વધાવો આપ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે ભક્તો છે કંઈ પણ વસ્તુ જસ્ટિફાઈ કરી શકે છે. અને બીજો પ્રશ્ન છે કે આઈપીએલ મેચની ફાઇનલ હવે ગુજરાતમાં મોદી સ્ટેડિયમમાં થવાની છે, જે પહેલા સરદાર પટેલ સ્ટેડિયમ હતું પણ હવે તો મોદી સ્ટેડિયમ થઈ ગયું છે. તો ક્રિકેટ મેચમાં આટલું બધો તાઇફાઓ કરશે, ધુમાડો કરશે, પેટ્રોલનો, ડીઝલનો, ફ્લાઇટથી લોકો આવશે અલગ અલગ રાજ્યોના, પછી અહીંયાથી પણ ટ્રાફિક જામ થશે, તમામ સમસ્યાઓ અમદાવાદમાં થશે. બીજી બાજુ ખેડૂતો પેટ્રોલ ડીઝલના કારણે હેરાન થઈ રહ્યા છે. અમે તો સાણંદમાં કે અમદાવાદના આસપાસના જેટલા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જઈને આવ્યા છે. ત્યાં પેટ્રોલ ડીઝલની ખરેખરમાં અછત સર્જાઈ છે. ટ્રેક્ટરો લઈને લોકો લાઈનોમાં લાગી રહ્યા છે. તો બીજી બાજુ એવી પણ જગ્યાઓ છે જ્યાં 7/12નું ડોક્યુમેન્ટ માંગવામાં આવી રહ્યું છે કે તમે સાબિત કરો તમે ખેડૂત છો તો જ તમને ડોક્યુમેન્ટ મતલબ ડીઝલ મળશે, ડોક્યુમેન્ટ આપશો તો જ. પણ હર્ષ સંઘવી હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા છે, અમિત શાહના દીકરા જે છે જય શાહ એ મેચ કરાવી રહ્યા છે. એટલે જે હેડ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે એમના જ પક્ષમાં અને એમના નીચેના જે લોકો છે એમને ગાંઠતા ના હોય એવું લાગી રહ્યું છે. જે પણ પેટ્રોલ ડીઝલનો બચાવ છે, સોનું ના ખરીદવાનું, એ બધું આપણા જેવી સામાન્ય જનતા માટે લાગુ પડે છે. આ બધું આ નેતાઓના દીકરાઓ હોય કે નેતાઓ હોય એમના માટે લાગુ ના પડતું હોય એવું લાગી રહ્યું છે.
તો બીજું એ છે કે હમણાં 2-4 દિવસ પહેલા જ નહીં પણ 2 દિવસ પહેલા જ જે સુરેન્દ્રનગરના કોંઢ ગામ છે તેમાં ખેડૂતો અને જે પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેને લઈને તમે શું કહેશો? જી, સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં 1000 જેટલી પોલીસનો કાફલો આવ્યો, મતલબ 1000 જેટલા પોલીસ અધિકારીઓ આવ્યા અને આખા ગામને ઘેરી વળ્યા, એવી રીતે કે જ્યારે કોંઢ ગામમાં આતંકવાદીઓ રહેતા હોય. એ કોઈ આતંકવાદીઓ નથી, એ ખેડૂતો છે. ખાસ કરીને ખેડૂતોને આપણે જય જવાન જય કિસાન કહેતા હોઈએ છીએ, ખેડૂતોને જગતના તાત કહેતા હોઈએ છીએ. ત્યારે મોદીજી તો કહે છે કે ખેડૂતોની સરકાર છે, પણ એમનું જે ગઢ છે ગુજરાત, ત્યાં જ ખેડૂતોને આતંકવાદીઓથી પણ બદતર રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનો વાંક ખાલી એટલો જ હતો કે તેમને યોગ્ય વળતર માંગ્યું હતું કે અમારા ખેતરમાંથી એક તો જબરજસ્તી વીજ લાઈન પસાર થઈ રહી છે, તાર બાંધવામાં આવશે, થાંભલા ઊભા કરવામાં આવશે, થાંભલાને બધું ઊભું કર્યા બાદ જે ખેતર છે તેની ભાવ હશે, જે જમીનનો ભાવ છે ઓટોમેટિકલી ઘટી જશે. તમે તો દ્વારકાથી છો, તમને વધારે ખબર છે, ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કચ્છમાં પણ થોડા દિવસ પહેલા આવું થયું હતું અને હવે સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ચાલુ કર્યું છે. એટલે અહીંયા એવું છે કે સરકાર ખેડૂતોની નહીં પણ ઉદ્યોગપતિઓની હોય એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને અમારા જે સર છે અનિલ સર, એ પણ કોંઢ ગામમાં જ ગયા છે આજે, એટલે અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત નથી. ખેડૂતોને મળવા, ખેડૂતોની પીડા સાંભળવા ગયા છે. પણ ખાસ કરીને હર્ષ સંઘવી તો કહેતા હોય છે કે ચમરબંધીઓને નહીં છોડીએ. તો શું આ ખેડૂતો તેમને ચમરબંધી દેખાય છે? એટલે એક કંપનીને પ્રોટેક્શન આપવા માટે, કંપનીને મદદ કરવા માટે સરકાર ખેડૂતોને જબરજસ્તી હાંકી રહી છે. કેટલાક ખેડૂતોની તો વાડીના તાળાઓ પણ તોડી નાખ્યા પોલીસ અધિકારીઓએ. તો પ્રશ્ન અહીંયા એ પણ થાય છે કે પોલીસ અધિકારીઓને આ પ્રકારના ઓર્ડર્સ તો કોઈ ઉપરથી જ આપવામાં આવ્યા હશે. તો શું આ સરકાર, ભાજપની જે સરકાર છે, ભૂપેન્દ્રભાઈ તો પોતાની મૃદુ અને મક્કમ ને ખબર નહીં શું કહેતા હોય છે, પણ ખેડૂતોની પરિસ્થિતિ શું છે? કેટલાક વિડીયોઝ પણ વાયરલ થયા છે, તમે એ પણ જોઈ શકો છો. ખેડૂતોને લિટરલી મારવામાં આવ્યો છે, ધક્કા મારવામાં આવ્યા છે. એટલે આ સરકાર જે વાતો કરતી હોય છે ખેડૂતોની, ગરીબોની, ફલાણું ને બધું ખાલી કહેવાનું હોય છે, ખરેખરમાં સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. જી, મારો છેલ્લો સવાલ એ છે કે અમદાવાદને હમણાં નવા મેયર તરીકે હિતેશ બારોટ કરીને તે મળ્યા છે અમદાવાદને નવા મેયર. તો કોંગ્રેસના નેતા હજી સુધી તેને કોઈ વિપક્ષ નેતા પસંદ નથી કરી શક્યા, શું કહેશો એને લઈને? જી, આખી લિસ્ટ જે છે એ દિવ્ય ભાસ્કરે જ આખો આર્ટિકલ લખ્યો હતો, જ્યાં મેં સવારે જ વાંચ્યો હતો. હિતેશ બારોટ જે છે મેયર તરીકે ડિક્લેર થઈ ગયા. કોંગ્રેસમાં જૂથવાદ છે એ તમામ, મતલબ હવે તો જનતાને પણ ખબર છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે, પણ આટલો બધો જૂથવાદ હશે એ નહીં વિચાર્યું હોય. ગયા ટર્મમાં પણ 1 વર્ષ લગાવી દીધું હતું વિપક્ષના નેતા જાહેર કરવામાં. ત્યારબાદ શહેજાદ ખાન પઠાણ જે છે એમને જાહેર કરવામાં આવ્યા, અને હવે આ વખતે પણ હજી જાહેર નથી થયું નામ, પણ એવું કહેવામાં આવે છે કે જે હિતેશ બારોટ છે, ભારતીય જનતા પાર્ટીના મેયર, દિવ્ય ભાસ્કરે છાપ્યું છે કે તે મુખ્યમંત્રીના એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલના વિશ્વાસુ ગણાય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ડિક્લેર થયા છે કમલેશ પટેલ, એ જગદીશ વિશ્વકર્માના ખાસ ગણાય છે. એટલે અહીંયા પણ દરેક નેતાએ પોતપોતાના જે ખાસ છે અમદાવાદમાં ગોઠવી દીધા છે. ખાસ કરીને હિતેશ બારોટની વાત કરીએ તો તેમને એમના ઓફિસની બહાર એવું બોર્ડ માર્યું છે કે કોઈ પણ ગિફ્ટ સ્વીકારવામાં નહીં આવે. એમને સરકારી બંગલો અને સરકારી ગાડીના ઉપયોગની પણ ના પાડી છે. એટલે એક નવી શરૂઆત તો કરી છે મેયરે. પણ આપણે જે પ્રકારના ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કર્યા હતા અમદાવાદમાં, મોટા ભાગના વિસ્તારોમાં ગટરની પાણીની સમસ્યાઓ હતી. કાં તો ગટર પાણીનું પાણી મિક્સ આવતું હોય, કાં તો પાણી જ ના આવતું હોય. પણ આ વખતે આશા રાખીએ છીએ કે જે નવા લોકો આવ્યા છે, નવા કોર્પોરેટર્સ, મેયર તમામ જે ડિક્લેર થયા છે, એ લોકો ગયા કરતા તો થોડુંક સારું કામ કરશે. રહી વાત કોંગ્રેસની, તો અમિત ચાવડા એક વીક પ્રદેશ પ્રમુખ હોય એવું સાબિત થઈ રહ્યું હોય એમ લાગે છે. કેમ કે અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી એમના અંડરમાં યોજાઈ છે, એમના કાર્યકાળમાં યોજાઈ રહી છે, એમાં ક્યાંય પણ કોઈ સારું પરિણામ નથી લાવી શક્યા અમિત ચાવડા. બીજી વસ્તુ, આંતરિક જૂથવાદ જે છે ચરમસીમાએ છે. કોંગ્રેસમાં જે એક જૂના જોગીઓ કહી શકાય, એ લોકો જ પોતાના પદ નથી છોડવા માંગતા. એટલે નવા લોકોને તો ચાન્સ જ નહીં મળે. જે જેન્ઝી છે કે નવા નેતાઓ છે, પછી એ કોંગ્રેસમાં શા માટે જશે? પહેલો પ્રશ્ન તો એ છે. બીજું કે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જ અંદર વાતો કરતા હોય છે કે બધા ગ્રુપ્સમાં વેચાઈ ગયા છે. જો કે જૂથવાદ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પણ છે, પણ ત્યાં પછી ફાઇનલી જે હાઈકમાન્ડ જે નિર્ણય લેતું હોય તે સર્વોપરી માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસમાં એવું નથી. કોંગ્રેસમાં હાઈકમાન્ડ નિર્ણય લે ના લે, અંદર જ લડાઈ અને ડખાઓ જ ચાલતા હોય છે. હવે આશા રાખીએ છીએ કોંગ્રેસ પણ નામ ડિક્લેર કરશે. પણ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો મેયર તરીકે તો
જે બારોટ જે છે તે ડિક્લેર થયા છે, હિતેશ બારોટ. ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહ, દંડક તરીકે અતુલ મિશ્રા, પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોર, આ તમામ લોકો ડિક્લેર થયા છે. એ લોકોએ એમ પણ કહ્યું છે કે પાણી ભરવાની સમસ્યા જોઈ છે, ગ્રાઉન્ડ પર રાત દિવસ કામ કરીશું જેવી વાતો, મોટી મોટી વાતો તો થઈ છે આ વખતે. હજી નવા આવ્યા છે એટલે આપણે એમને કંઈ કહીશું નહીં, પણ 1 મહિના પછી જોઈશું એમનું કામ કયા પ્રકારનું છે. ગ્રાઉન્ડ રિપોર્ટ્સ તો આપણે કરતા જોઈએ છીએ, એટલે બહાર તો આવી જશે શું છે શું નથી કરતા. પણ હાલમાં મેયરે ખૂબ સારી એક શરૂઆત કરી છે સરકારી બંગલો ગાડીના ઉપયોગ ના કરવાની. પણ હવે આગળ કામ કેવું કરે છે, કેમ કે લાસ્ટ ટાઈમ આપણે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ વિરોધ જોયો હતો. ઘણી જગ્યાએ તો પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કે ભાજપના નેતાઓએ આવવું નહીં. એટલે જોઈએ છીએ આ વખતે કેવી કામગીરી કરે છે. જી નિશા. તો અત્યાર માટે બસ એટલું જ. તમે આ સમગ્ર મામલે શું વિચારો છો કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.